હેલો ફ્રેન્ડ, ગુડ ઇવનિંગ. તો અત્યારે જો મસ્ત મજાનો પવન. આ પવનમાં મમ્મી જો છોકરાઓને ઉપર ધાબે લઈને આવ્યા છે. આજે તો બહાર આપણે બધાને ભણાવે છે. બેસી ગયા છે મમ્મી અને હું આજે વળી હિંચકા ઉપર બેસવાનો મારો વારો આવ્યો છે. તો હું હિંચકા ઉપર બેઠી છું. તો આજે થોડો પવન અહીંયા લાગે છે. તો થંબનેલ એવું બની જાય તમને આપી દઉં ને વિડીયો, પછી આપણે થોડાક વધારે ફાસ્ટ હિંચકો ખાશું. અને ધવલ તો આજે વહેલા જ કંપનીથી આવી ગયા હતા, એટલે એનું કામ કરે છે. અને સાથે અમે ખાધી મસ્ત મજાની પકોડી, ઘણા સમય પછી ખાધી છે. અને આ જો પવન કેટલો મસ્ત છે, તમને તો ન દેખાય પણ પવન બહુ સરસ છે. તો બહાર બેસવાની ઈચ્છા થાય એવો પવન છે. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. એક મસ્ત મજાના વ્લોગમાં તમારું સ્વાગત છે. તો જો ભાઈ સવારમાં થઈ ગયા છીએ રેડી, અને 9:05 વાર છે. અને છોકરાઓ ધીમે ધીમે આવવા માંડ્યા છે. જો આવવાનું ચાલુ થઈ ગયું છે. અને આ તો બહુ સરસ પવન છે. તો છોકરાઓને બધા બહાર બેસાડ્યા છે મમ્મીએ, બધા અલગ અલગ. શું છે કેમેરામેન વાળી? અમારે ઇંગ્લિશનો પીરિયડ છે. હા, તો એટલે ઈ પેલા સમાજના પ્રશ્નના જવાબ પૂછવાના છે. નો આવડે ને 5 વાર લખવાના છે. ઈ કે ને ઈ કે હા ઈ કરી લેશું. હા, કરી લેશું એટલે અત્યારે જ કરેલા. હમણાં હજી આયા જ છીએ. ભાઈ સમાજમાં અમે પ્રશ્નો જવાબ વિકલ્પો એ બધું પૂછશું. અને ભાઈ જે પણ ખોટું પડશે એને 5 વાર લખવાનું. લેસનમાં 5 વાર લખવાનું છે. તો જો આ ભાઈ આયા. આ ભાઈએ તો કરી નાખ્યું છે. કરી નાખ્યું પ્રશ્ન જવાબ ને એવું. હાલો બોલો. વિશ્વમાં આવે ને એટલે પૂછવાનું ચાલુ કરો એકબીજાને. હાલો તમે બે ચાલુ કરો. તમે બે એકબીજાને પૂછવાનું ચાલુ કરો. ચીટિંગ નો થવી જોઈએ હો. બેનપણી હોય એટલે જતું નહીં કરવાનું. હા ચલો. હા તું તો બહુ ડાયો રહે ને બેટા, એટલે બીજું કંઈ નહીં. અત્યારે છોકરાઓ આવી ગયા છે બધા ધીમે ધીમે. અને અહીંયા જો આવે એટલે પહેલું કામ એ કરવાનું, છોકરાઓને પૂછવાનું ગઈકાલે જે લેસન આપ્યું હોય એ પ્રશ્નોના જવાબ ને એવું બધું. તો જો ધીમે ધીમે ચાલુ થઈ ગયું છે. હજી 5 મિનિટ વાર છે ને ત્યાં. તો અહીંયા જો મમ્મીએ છે ને બરાબરની બધાની લેફ્ટ રાઈટ લીધી છે. આ પહેલાં બીજા વાળાને ઘડિયા ને એવું બધું પૂછવાનું ચાલુ કર્યું છે. તો જો નો આવડે ને ઊભા વચાવે, લખાવડાવે, આમ જો છે બધા. અહીં એકબીજાને હેલ્પ ચાલુ છે. જો 5 વારને 10 વારને લખવા આપે છે. તો ભાઈ થોડી ઘણી આવી લેફ્ટ રાઈટ આપણે ક્યારેક લેવી પડે. તો જો મેં તો અત્યારે છોકરાઓને છોડી દીધા છે. આજે છે ને બહુ કંઈ એટલું બધું કરવાનું નહોતું, કેમ કે 2 છોકરાઓ આવ્યા નહોતા. તો 2 છોકરા નહોતા આવ્યા એટલે બીજું કંઈ ચલાવ્યું નથી. સ્ટોરી ને એવું ચલાવ્યું, ગ્રામર તો કંઈ કરાવાય નહીં. અને પ્રશ્નો જવાબ પૂછ્યા અથવા તો સ્પેલિંગોને એવું હતું એનું રિવિઝન કરાવ્યું, એનું ગુજરાતી પૂછ્યું, સમજાવી સ્ટોરી, એવું બધું કરાવ્યું. પ્રશ્નો જવાબના સમજાવ્યા એવું બધું. તો અને એનું એ પાછું આપણે લખવા આપ્યું. તો સરસ એવું આપણે ટ્યુશન અત્યારે પતી ગયું છે. અને હવે આપણે કામ કરવાનું છે કપડાં સુકવવાનું. તો ચાલો ફટાફટ સૂકવી દઈએ. કપડાં સુકવવાનું કામ આપણું પતી ગયું છે. તો જો અત્યારે હવે ઉનાળો જ નહીં પણ ચોમાસામાં આપણે ઉપર કપડાં સુકવવાનું ચાલુ કર્યું છે. પવન સારો હોય છે ને તો વધારાની વસ્તુ આપણે નીચે લેતા જઈએ. અને મમ્મીએ માસી યારે વાતું કરી લીધી. હાલો હવે નીચે જઈએ. અમે લોકો થઈ ગયા છીએ ફ્રી. અને આજે ભાઈ કંઈક નવું બનાવ્યું છે, મતલબ કે આઈસ્ક્રીમ. તો મારો ઓલ ટાઈમ ફેવરેટ જો આઈસ્ક્રીમ બન્યો છે અહીંયા. તો ચોકલેટવાળો આઈસ્ક્રીમ બનાવ્યો છે. એટલે આપણે અત્યારે એ પહેલું જે સ્ટેપ છે એ ઠંડુ થવા માટે મૂકી દીધું છે. અને આને આપણે હજી હમણાં જ મૂક્યું છે. એટલે હવે 4-5 કલાક રાખશું. મમ્મીએ અહીંયા કામ ચાલુ કર્યું છે બ્લાઉઝ સીવવાનું. એટલે બ્લાઉઝનું કટિંગ ચાલે છે. સાથે સાથે જો હવે બપોરે સૂઈ જવાનું છે. બધું બંધ કરી દીધું છે. કપડાં લઈ લીધા છે અને ઉપરના કપડાં જે લેવાના બાકી છે. ચાલો આપણે ઉપર જઈએ અને બધું લઈ લઈએ કપડાને એવું. અને થોડું કામ કરીને પછી થોડી વાર સૂઈ જઈએ. ફરી પાછું હતું એના એ જ ગરમી અને તડકો પાછું આપણે અમદાવાદમાં આવી ગયું છે. અમદાવાદવાળાના નસીબમાં નથી કે વરસાદ ધોધમાર આવે અને ઠંડુ થઈ જાય. તો તમારું શું કહેવું છે કમેન્ટ કરી દેજો. અને જો અત્યારે ભાઈ કામકાજ બધા પતી ગયા છે. અને અત્યારે ખબર નહીં વરસાદ કેવો છે ક્યાં, કેમ કે અમુક જગ્યાની રીલ્સને એવું જોઈએ છે તો બહુ જ વરસાદ છે. એમાંય સુરતમાં તો ખાસ કરીને બહુ જ છે. તો કમેન્ટ કરી દેજો સુરતથી કોઈ મારો વિડીયો જોતા હોય તો.
આજના મારા વોકિંગવાળા વિડીયોમાં તમે જે હેડફોન મારા જોયા છે એ હેડફોન મેં ધવલને લઈ દીધેલા છે, બટ એણે ક્યારેય લગાવેલા નથી. કંઈક એક દિવસ લગાવ્યા તો ફિટ લાગ્યા તો નથી એણે યુઝ કરતા, નો ફાવ્યા એને. જોકે એને વાયરલેસ તો ફાવતા જ નથી. બરાબર. આ પહેલું ગિફ્ટ મેં એને આપેલું હતું. પહેલું સગાઈમાં આપ્યું, પછી તરત 2 મહિના પછી એને બર્થડે આવતો હતો. તો મને તો આ બે ઇલેક્ટ્રિક વસ્તુમાં ત્યારેય ખબર નહોતી પડતી જરાય પણ. તો હું મારા ભાઈને હારે લઈ ગઈ અને અમે બે જઈને ક્રોમામાંથી 2000ના બોટના હેડફોન લઈ આવ્યા હતા. બટ કોઈ દિવસ એણે યુઝ નથી કર્યા. અને જુઓ અત્યારે હાલત જુઓ કંઈક આવી થઈ ગઈ છે. બધું ઉખડવા માંડ્યું છે, પડ્યું કોઈએ યુઝ નથી કર્યા. એમ કે જ્યારે વહેલા ચાર્જિંગ કરેલો હોય 100% ચાર્જિંગ હોય નહીં, અત્યાર સુધી હાલ્યું. 50% ચાર્જિંગ હતું મેં કાલે ચાલુ કર્યા ને ત્યારે, તો એ ચાર્જિંગ અત્યાર સુધી ચાલ્યું ને કંઈક આવી હાલત થઈ ગઈ છે. તો ભાઈ ધવલ આપણે વસ્તુ, મારું લીધેલું વસ્તુ એને સાવ ઓછું ગમે. એને બધું ભાઈ વ્યવસ્થિત જોઈએ અને કંઈક આમ વસ્તુ યુઝ કરવા પછી મજા આવી જોઈએ એવી કંઈક વસ્તુ જોઈએ. તો આ તો એને નથી ફાવ્યા. એટલે હવે જ્યારે પણ હું ગિફ્ટ લઉં છું ને ત્યારે એને જે ગમતું હોય ને એ જ લઈ દઉં. બીજું તો શું કરીએ આપણે, યુઝ ના કરે ને પડ્યું રહે એના કરતાં તો બેટર છે કે એને જે ગમતું હોય એવું લઈ દઈએ આપણે. તો કંઈક આવી હાલત છે. અને હવે જો કે મેં કીધું હવે મારે યુઝ કરવા છે. હવે જો કે બિલકુલ ફિટ નથી થતા. અને આ જ્યાં પડ્યા હતા ને ત્યાં પણ આ બધું ચોંટી ગયું હતું. એની સાથે સ્ટીલની એંગર સાથે આ ચોંટી ગયું હતું. હું તમને બતાવું. કબાટમાં જે આ એંગર હોય કપડાં ટીંગાડવાની, ત્યાં મેં ટીંગાડી દીધા હતા. તો આના ઉપર એ ચોંટી ગયું હતું બધું. તો મેં આ છે ને અહીંયાથી કાઢી નાખ્યું છે. બટ અહીંયા મેં લગાવેલા હતા તો અહીંયા સાવ બધું કાળું થઈ ગયું. એક જ ઉપાય છે કે આપણે યુઝ કરશું અને થોડું ઘણું વસૂલ કરશું. ભાઈ 2000ના બોટના આવ્યા હતા હેડફોન, તો વસૂલ તો કરવા પડે ને. કેમ કે ત્યારે 2000 કાઢવા બહુ મુશ્કેલ લાગતું હતું. જોકે જો મારું થોડુંક સારું હાલતું હતું ટ્યુશન ને એવું, એટલે કોઈ પ્રોબ્લેમ નહોતો થતો, પણ તો પણ એવું થતું હતું યાર. કંઈ વાંધો નહીં, ચલો ભાઈ શરૂઆત તો આપણે આવી હતી. અને તમને કેવું લાગ્યું ભાઈ, કોની સાથે આવું થાય છે કમેન્ટ કરી દેજો. તો અત્યારે રાતના ભોજનમાં બનવાની તૈયારી છે મકાઈનો ચેવડો. તો મકાઈનો ચેવડો બનાવવા માટે મેં અહીંયા લીલું મરચું, ડુંગળી, ટમેટાં કટ થઈ ગયા છે, ધાણા કટ થઈ ગયેલા છે. અને આપણે મસ્ત એવો વઘાર કરી નાખીએ. અને સાથે અત્યારે મમ્મી છે ને મકાઈના દાણા ફોલે છે. મકાઈ બાફી નાખી હતી અને અત્યારે જો મમ્મી છે ને 2 વખત ફોલે. મારાથી આવી રીતે ફોલાતું નથી એટલે મમ્મીને આવી પાસે ફોલવા માટે તો મકાઈના દાણા એ ફોલી નાખે. પછી આપણે વઘાર નાખીએ. વઘાર એક બાજુ થઈને એક બાજુ મકાઈના દાણા ફોલાય, બે કામ એક સાથે. ચાલો મકાઈનો ચેવડો બની જાય એટલે ખાવ. તો જો ભાઈ બધા જમવા બેસી ગયા છે. સાથે જ ધવલૈયા તો ટાઈમે નીચે આવી ગયા છે. અને જમવામાં છે મકાઈનો ચેવડો સાથે સેવ, બુંદી, બરાબર બધું છે, સરસ છાશ. તો ચાલો બધા જમવા, મકાઈનો ચેવડો ખાવા. કેવો બન્યો? મસ્ત. મકાઈ સરસ છે ને? તો પછી હા, વચ્ચે હાવ ફીકી આવતી. ફીકી મકાઈ આવે ને તો ગમે એટલા મસાલા નાખે તો ચેવડો હારો થાય જ. આ લીંબુ વડાને લીંબુ જોશે લીંબુ. તો જો 2.5 વર્ષે અમારી ડીશમાં હવે 2 ભાગ પડી ગયા છે, ચીઝવાળું ચીઝ વગરનું. એટલે હવે એવું લાગે છે બીજા 2.5 વર્ષ જાય ને ત્યાં ડીશ અલગ થઈ જાય ને. પાડ્યા તો તે હા ભાગ એને નથી પાડ્યા. પણ મારે ચીઝવાળું નહોતું ખાવું તો અમે 2 અલગ ભાગ પડી નાખ્યા. તો કેવું સમજે. હા તો પણ હવે ભાગ પડી ગયા એટલે પડી ગયા, શું કરીએ? 2.5 વર્ષે આવું થઈ જાય તો પછી હવે 5 વર્ષે તો ડીશ જ બદલી જાય ને દોર થઈ જાય. જેમ તને અનુકૂળ વાહ, તમે આદત પાડી છે એક ડીશમાં ખાવાની. એટલે હવે જોઈએ શું થાય છે 5 વર્ષે.